પાંચમો મહિનો કર્ક રાશિના લોકો માટે કેવો રહેશે અને આ મહિનાનો ઉપાય પણ હું તમને છેલ્લે જણાવીશ અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને કહી દેજો। આ મહિને સૂર્ય તમારા 10મા અને 11મા ભાવમાં રહેશે જે અનુકૂળ સ્થિતિ માનવામાં આવે છે। મે મહિનામાં તમને સૂર્યદેવ તરફથી સારા પરિણામ મળવાની અપેક્ષા છે અને મંગળ 11 મે સુધી તમારા ભાગ્ય ભાવમાં રહેશે જે થોડી નબળી સ્થિતિ માનવામાં આવે છે। તમારી કારકિર્દીની વાત કરીએ તો તમારા કર્મ ભાવનો સ્વામી મંગળ આ મહિને તમને મિશ્ર પરિણામ આપશે। શૈક્ષણિક દ્રષ્ટિકોણથી તમારા 5મા ભાવનો સ્વામી મંગળ ખૂબ જ સારો રહેશે જે તમને તમારા મહેનત અનુસાર અનુકૂળ પરિણામો આપશે। પારિવારિક જીવનની વાત કરીએ તો તમારા બીજા ભાવનો સ્વામી સૂર્ય આ મહિને અનુકૂળ સ્થિતિમાં રહેશે। તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો તમારા 5મા ઘરનો સ્વામી મંગળ 14 મે સુધી સરેરાશ સ્થિતિમાં રહેશે અને શુક્ર 5મા ઘર પર દ્રષ્ટિ કરશે। પરિણામે તમારું પ્રેમ જીવન સામાન્ય રીતે અનુકૂળ રહેશે। તમારી નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો તમારા નફાના ઘરનો સ્વામી શુક્ર અનુકૂળ પરિસ્થિતિમાં રહેશે। આ મહિનાની શરૂઆતથી જ 14 મે સુધી તમને સારો નફો મળશે અને મે મહિનામાં તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। હવે તમને તમારો ઉપાય જણાવી દઉં। હળદર ભેળવેલું પાણી સૂર્ય ભગવાનને નિયમિત ચડાવો।